એટલો તમને ભાર લાગશે. યથા દેહે તથા દેવે રાખો ને મારા વાલા. હા, પ્રસાદીને સામગ્રીમાં ધ્યાન રાખવું પડે. હાથ પ્રસાદી થઈ જાય તો ખાસા કરવા પડે. સામગ્રી અને પ્રસાદ જુદો રાખવું પડે. આપણે ઘરમાં જો પહેલેથી જ છોકરાઓ જન્મે અને સમજણા થાય તરત કે ભાઈ ઠાકોરજીની ડીશ છે બા બદલાવાની છે, આ પ્લેટફોર્મ નાનું છે એ ઠાકોરજીને બા આ બાજુ નહીં અડવાનું. ઘરમાં તમે આ કરશો એટલે ઓટોમેટિક બધું, પછી તમને ભાર નહીં લાગે. તો આ બેન મેં કીધું મારા ઘર તો કે મારા ઠાકોરજી મારા એવાયા એને છે ને ઈલાબેન મારા હાથનો જ ભાવે છે. મેં કીધું બહુ સારું મારવાલા. મેં કીધું તમે આટલા નાના છો ને તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા તો પછી તમારે એ કે હું ટાઈમમાં ઠાકોરજી પધરાવવાની પહેલાંથી બંધ થઈ ગયું. એટલે હું ને મારા લાલો પહેલાં છે ને ઈલાબેન મને રાતના ઊંઘ ઉડી જાય ને તો બહુ બીક લાગતી હતી. એમ થતું હતું અહીંથી આવશે કે અહીંથી આવશે, અને જરાક ક્યાંક અવાજ આવે ને તો હું આમ ફફડી જતી હતી. હવે કે ઈલાબેન કાંઈ એવું નથી થતું, મારા ઠાકોરજી ઘરમાં બેઠા છે, હવે મને કોને બીક લાગે, ક્યાંયથી ન આવે. મારા પ્રભુ વિઠ્ઠલના જે જોઈએ છે આમ કરીને ઊભા છે, મારા પ્રભુ મારું ધ્યાન રાખે. હવે બીક નામનો શબ્દ વયો ગયો. હવે મને ટેન્શન જતું રહ્યું, કારણ કે તમે સત્સંગમાં રોજ બોલો કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. ઠાકોરજી ઉપર વલ્લભ ઉપર પૂરો વિશ્વાસ રાખવાનો. તમારા બધા કામ એવા સરાવશે કે તમને ફીલ બી નહીં થવા દે. વાત કરતા હતા રાધાજીને, તો બધા રાધાજીને ગોપીઓને ઠાકોરજીને બધા ખેલ કરે, વિવાહ ખેલ કરે સંકેત વનમાં ને ગુલાલકુંડને કરહલામાં હોરી ખેલ કરે ને પનિહારી ખેલ કરે. હવે રાધાજી એકવાર સવારે જાગ્યા, સોનાનો કળશ લીધો, અને સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વ બાજુ. તો પશ્ચિમ બાજુ આમ ચડાવે જળ. લલિતાજી આવ્યા હવારના પોરમાં. એ ક્યાં શું કરે છે? સૂર્યને અર્ઘ ચડાવે છે. રાધાજી કે ના ના કાંઈ નથી કરતી, ચૂપ રહે, શાંતિથી ઊભી રહે. લલિતાજી પાછા એ સૂર્યનારાયણ આ બાજુ છે પૂર્વ બાજુ, અને તું તો પશ્ચિમ બાજુ જળ ચડાવે છે. રાધે પ્યારી જો, તું મારી સામું જો. તારા મનમાં શ્યામ સુંદરના વિચારો આવતા લાગે છે, તને શ્યામ સુંદર બહુ યાદ આવતા લાગે છે. તો તું પૂર્વના બદલે પશ્ચિમ બાજુ જળ ચડાવે છે, અર્ઘ્ય આપે છે. રાધાજી કે લલિતા મને ખબર છે સૂર્ય પૂર્વ બાજુ ઉગે અને છતાંય હું પશ્ચિમ બાજુ જળ ચડાવું છું. બોલ હવે કાંઈ કહેવાય? હવે પાછું મારે બીજી વાર લેવું પડશે. ત્યાંમાં મને અંતરાય લાવી દીધો. વળી જળ પેલું કરીને બીજો સોનાનો લોટો ભર્યો. ત્યાં વિશાખા આવ્યા, બધા એક જ વસ્તુ કહે. છેલ્લે રાધાજીએ કીધું બધાય ચૂપ, અને આમ જળ ચડાવે ને આંખો બંધ કરીને મનમાં બોલે બધું. પછી કે લલિતાજી કે કેમ આવું કરતી હતી? સૂર્યનારાયણ તો પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ ચડાવાય જળ, આમ ઊંધું જળ ચડાવતી હતી. રાધાજી કે ના એ તને ખબર, એ કે ના બધા કે આ તો કેવું જ પડશે, નહીં તો મેલમાં જવા જ નહીં દે. રાધાજીનો હાથ પકડેલો. રાધાજી કે આવો અહીંયા વૃક્ષ નીચે બેસીએ, જો તમે મારી સખીઓ છો. તમને કહેવાય મા બાવા હોય તો આ વાત ન કરાય. સાંભળ લલી, ઠાકોરજી રોજ આપણી સાથે રાસ રમે, હોરી ખેલમાં દોડાદોડ કરે, સાંકડી ખોરમાં દાન લીલામાં લપટ ઝપટ કરે, માખણ ચોરી કરવા બધા એની પાછળ દોડે એટલે સંતાઈ જાય. યમુના કિનારે આપણા બેડલા, પ્રભુને કેટલો શ્રમ પડે, ચરણારવિંદ થાકી જાય ને
તો પશ્ચિમ બાજુ નંદગાંવ છે. તો નંદગાંવ હું જળ એમના ચરણમાં ચડાવું છું. માનસીમાં પ્રભુ મારી સામે હોય છે, શ્યામ સુંદર. એમના ચરણારવિંદ, એમના એક ચરણમાં 9 ચિહ્ન અને બીજામાં 7. એ ચરણારવિંદની હું માનસીમાં આરાધના કરું છું અને પછી જળ ચડાવતી કહું છું કે મારા પ્રભુનો શ્રમ નિવારણ થઈ જાય, મારા પ્રભુના ચરણારવિંદમાં જે એમને તકલીફ પડી છે એનું નિવારણ થઈ જાય, મારા પ્રભુને જે થાક લાગે છે એ થાક ઉતરી જાય, મારા પ્રભુએ કાલે આખો દિવસ અમારી હારે ખેલમાં જે લીલા કરી એ ફક્ત અમે તો આટલી બધી ગોપીઓ અને પ્રભુ એકલા એ અમને સુખ આપવા માટે જે લીલા કરે છે. તો આ અમને આપેલું સુખમાં પ્રભુને કેટલો બધો શ્રમ ચરણારવિંદમાં પડે છે. તો હું એ જળ ચડાવી એમના ચરણારવિંદનો શ્રમ દૂર કરું છું. લલિતાજી ભેટી પડ્યા. પ્યારી જો તારા પ્રેમની પરાકાષ્ઠા છે. અને સાંજે પ્રભુ મળ્યા તો લલિતા અને વિશાખા અને શુભગા અને કેતકી સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા બધાએ હસવા માંડી પ્રભુને જોઈ. પ્રભુએ પૂછ્યું, લલી આજ ક્यों यूं हंसे, यूं मेरे सामने देख के मुस्काई, यूं क्यों मुस्काई, आज की मुस्कान में तो कोई और ही बात है क्या. લલિતાજી શરમાઈ ગયા, રાધાજી શરમાઈ ગયા, લાલ લાલ શેરડા પડી ગયા. લલિતાજી કે જે આમને પૂછો. રાધા કે મને તો કાંઈ ખબર નથી, શેની વાત, શું કયો છો, કેમ આજે જુદું લાગે છે, કારણ છે. પ્રભુ કે રાધે તો નહીં બોલો, તું બોલ. ત્યારે લલિતાજીએ કીધું, પ્રભુ આજે આપણા ચરણારવિંદ થાકેલા જ. એ કે આજે મારા ચરણાનો હું એકદમ ફ્રેશ છું. કાલે જે એટલો બધો શ્રમ પડ્યો હતો પણ સવારે તો હું એટલો ફ્રેશ થઈ ગયો લલી કે અત્યારે મને કોઈ તકલીફ નથી. તો કે અમારે રાધે જોઈએ, પ્યારી જોઈએ, સવારે આપણે અર્ઘ્ય આપ્યા છે કે આપણા ચરણારવિંદનો થાક દૂર થઈ જાય, આપણા ચરણારવિંદનો શ્રમ દૂર થઈ જાય. ત્યારે પ્રભુએ કીધું, રાધે બિન કોણ કરે એસી સખી, રાધે બિન કોણ કરે. આવી અદ્ભુત લીલાઓ. હવે જો આ બધી લીલાઓ ના હોત તો મને ને તમને આવો રસાળ સત્સંગ મળત, આવા રસોઈના દર્શન થાત. ભલે આપણે વાત કરીએ છીએ ને છતાં એ લીલા નજરે તરે છે આપણને કે પ્રભુ યમુના કિનારે મળ્યા ને રાધાજી મળ્યા ને બધી સખીઓને. આ બીજા ક્યાંય તમને આવી રસાળ લીલા ન મળે. માણસને રસવાળું ગમે છે. આટલા બધા મેવા આવે, ફ્રૂટ, એમાં બધાને કેરી બહુ ભાવે. શું કામ? રસાળ. જીવન એ બધાને રસાળ ગમે, લુખ્ખું ગમે. જ્ઞાનની વાતો થતી હોય ને તમે અડધી કલાક માંડ બેસી શકો, ઊભા થઈ જાઓ કે ભાઈ આ તત્વજ્ઞાનમાં ખબર નથી પડતી. પણ જેવી પ્રભુની બાળ લીલાની, યુગલ સરકારની લીલાની, રાધાજીની લીલાની વાતો આવે, અજાણ્યું બેસી જાય. તમને યાદ છે આપણે લોકો જેસલમેર જતા હતા શ્રીનાથજી થઈને, પેલો ટેમ્પો ટ્રાવેલ્સ કર્યો તો 13-14 વૈષ્ણવ હતા. તમે હતા મને લાગે નહીં, ઓલા બધા આપણી ભેગા હતા, યાદ આવ્યું ને. તો આપણે ઓલી હોટેલ આગળ ઊભા રહ્યા. હવે ત્યાં આપણે પૂછ્યું કે ભાઈ અમારે દૂધ ગરમ કરવું છે. એ કે આજે જ ઓપન કરી છે. અરે પછી તપેલા બતાવ્યા કે હજી તો અમે કીધું અમારે આવી રીતે. એ કે બધું અમે કરી દઈએ, શરત એટલી આમ પૈસા ન લઈએ, કારણ કે આજે તમે પ્રભુને ધરાવો, આજે હોટેલનું ઓપનિંગ પહેલાં જ તમે આવ્યા. મેં કીધું તો અમારે ન કરાવે ભાઈ, એમાંય તમે તો વૈષ્ણવ નથી. મને કે મારી બા, મેં તમારી બા વૈષ્ણવ, તમે તો નથી ને. એ કે હું માનું કૃષ્ણને, પણ હજી મારી બાએ બ્રહ્મ સંબંધ લીધું છે. એ બ્રહ્મ સંબંધ બોલ્યા તો મને બહુ સારું લાગ્યું.
પછી મેં કીધું પૈસા લ્યો તો જે આપ મેં ના તમારા ભાવ પ્રમાણે તમારો મેનુ આપો. મને કે બેન આટલું તો માન રાખો. મેં કીધું ના. તો કે તમારે ઠાકોરજીની સેવા અહીં કરો ને. મેં કીધું ના. મને કે કેમ? મેં અમારા ઠાકોરજીને છે ને વન ઉપવનમાં ગમે, એટલે સામે ઓલા બધા ઝાડ છે ને વૃક્ષો, એની અંદર અમે બેસશું. આ તમારા ખાટલા ઓલું ધાબુ હતું, મારવાડમાં તો ધાબુ હોય, જેસલમેર નજીક આવતું હતું. બધા 3-4 ખાટલા લઈ જાવીએ, એટલે અમારા પ્રભુને ખાટલા કુંજ બનાવી દઈએ. મને કે તમે લઈ જાઓ વાંધો નથી, પણ તમે અહીંયા અમારા ઓલા ફેમિલી રૂમમાં કોઈ નથી. મેં કીધું ના. હવે ત્યાં આપણે બધું આનંદ કર્યો, ઠાકોરજીને ભોગ ધરે. પછી બધા કહે થોડી વાર સત્સંગ કર પછી નીકળીએ. ત્યાં એ ભાઈ કેવા આવ્યા કે સુંદર કેરી આવી છે, તો તમારા પ્રભુને ધરાવો ને. એટલે અમે તો તેરો જ આપણે ઓલા ખાટલાનો, એટલે બિચારા બહારથી તો ઠાકોરજીની રસલીલાની વાતો થતી હતી. તો એ સાંભળવા ઉભા રહ્યા. એ કે બેન હવે બ્રહ્મ સંબંધ લઈ જ લેવું છે. જો આ રસલીલાની વાત સાંભળી તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. પછી કે પેલી કેરી આવી છે, રસ કાઢવાનો છે. તો પછી મેં ઓલા ભાઈને કીધું કે આપણે 6 ઠાકોરજી છે, 6 કેરી લઈ લઈએ, રસ તો અહીંયા નીકળશે નહીં. પછી મેં દુકાનો નીકળે, આપણી પાસે કટોરી તો છે, 2 કટોરીમાં 2 કેરીનો રસ અને 2 મેં કીધું સમાણી છે તો ટૂંક કરીએ અને 2 નાકા કરી દઈએ. પછી એણે મને બિલ બતાવ્યું. મને કે આ બિલ છે. મેં કીધું તમે બીજાને વેચો તો બિલ સહિત વેચો, તમે ધંધો લઈને બેઠા છો. આ તમારા ફાયદાના, નફાના, અને આ અમારા પ્રભુએ કેરી આરોગી. તો મારા વાલા, સિઝનની પહેલી કેરી આપણે નિકુંજમાં આરોગી. પછી પ્રસાદ આપણે બધાએ ત્યાં જ લીધો. પછી ઓલા ભાઈ આવ્યા બિચારા, એ કે દહીં ને છાશ. મેં કીધું એ બધી વાત સાચી, પણ જો તમે ન્યોછાવર લ્યો તો અમારે કામનું, બાકી કામનું નહીં. તો જંગલમાં મંગલ ઠાકોરજી કરાવે. વ્યવસ્થા એ જ કરી દે છે, આપણે કરવી પડતી જ નથી. તો એક હમણાંની જ વાત છે, લગભગ 5-6 વર્ષ પહેલાંની. ગિરિરાજજીમાં એક બહારથી પહેલવાન આવ્યો, આમ 6 પેગ ને. એટલે બધા ઓલું દંડવતી કરે ને, એટલે કે કોઈને પૂછ્યું એણે આ કેટલા દી થાય? એ કે કોઈને 15 દી થાય, કોઈને 20 દી થાય, કોઈને 12 દી થાય, જેની જેવી સ્વસ્થતા. આમ ચપટી આપણે 5 દીમ કરી દેવી. મારું તો કુસ્તીમાં નામ છે ને હું તો ધારું ને તો 5 દીમાં આમ થઈ જાય. બધા કે ભાઈ ગિરિરાજ બાવાની એવી ઈચ્છા હોય તેમ નહીં. ગિરિરાજ બાવાની ઈચ્છા શું, મારી ઈચ્છા છે કે. એટલે ઓલા બધાને કીધું કે મારે તો ત્યાં ચરણ સ્પર્શ કર્યા. તો એ દંડવતી કરવાની હતી, એટલે ઓલા એને ગળામાં ગિરિરાજ બાવાને ધારણ કરેલી માળા લીધી, એણે પહેરી પોતે, અને દંડવતી શિલાએ આવ્યા. બધાએ કીધું દંડવતી શિલાથી થાય. દંડવતી શિલાએ 7 પરિક્રમા કરી, પૂજા કરી, ભેટ ધરાવી. 5 દીમાં પૂરું. આપણે આ જ કપડે પહેરવે છે. આપણે અત્યારે ચાલુ કરીને આરતી થઈને કેટલા વાગ્યા છે? 6:30 થઈ ગયા ને, 6:45 લખી રાખો. એનામાં જે અભિમાન છલકે, સાવ સાચી બની ગયેલી હકીકત. પહેલું પગલું ભર્યું, બીજું, ત્રીજું ને ચોથે તેને એવો શ્વાસ છે. 5મેં કે ગિરિરાજ બાવા ક્ષમા કરજો, અહીંયા અભિમાન કોઈનું રહેતું નથી, મારાથી નહીં થાય. ક્યાં ગયા તમારા 6 પેગ? ક્યાં ગયું તમારું જીમ? ક્યાં ગયું? તમે ધારો તો દંડવતી કે હાલીને ના થાય. ગિરિરાજ બાવા કૃપા કરે ને મારા વાલા,
તો જ થાય. હાર માની લીધી. ગિરિરાજ બાબા પાસે આવીને દંડવત કર્યા, આંખમાં પાણી આવી ગયા. આપ કરાવો તો થાય, પણ અત્યારે હું બહુ વિહવળ થઈ ગયો છું. હું મારાથી હારી ગયો. જુઓ, બીજાથી હારે ને તો માણસને ઓછું દુઃખું થાય કે કોમ્પિટિશન હતી. હું મારાથી હારી ગયો. હવે જ્યારે આપ કરાવશો, હું દર મહિને આવીશ. જ્યારે આપ મારા ઉપર કૃપા કરશો ત્યારે હું દંડવતી કરીશ. દર વખતે આવે, વિનંતી કરીને જાય. હજી સુધી મેળ પડ્યો નથી. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, દંડવતી પરિક્રમા હોય કે ચાલીને હોય, ઇવન તો માનસીમાં પણ એક વૈષ્ણવ છે એને ઓળખું છું,